બનાસકાંઠો મારો હિટ છે, ઇંગ્લિશમાં થોડું વીક છે અને જસ્ટ સુરત જવાની તૈયારી હતી ત્યાં તો મારી ગામડે બેઠેલી માલણ બોલી કે હે મારા ઘાયલ તું જીજે 8માં જ ઠીક છે. તો હેલો મિત્રો, વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને હવે સતત 4 દિવસ વ્લોગ આવવાના છે. તો આજનો પહેલો વ્લોગ છે. હવે નીકળ્યો છું સુરત અને કટાવથી આ અમારા પરમ મિત્ર અમને મૂકવા આવ્યા છે. તો સુરત જવાનું છે ICT રમવા સિઝન 4 ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ, જેની અંદર આપણો સમાવેશ છે. તો આપણે પણ આજે થેલા બધા પેક કરી લીધા છે અને જય ગુગા ટ્રાવેલની અંદર બેસી જવાનું છે. તો બસ બ્લોગની અંદર બનાવી દેજો. સુરતની અંદર ધમાલ કરવાની છે અને એ તમે જોતા રહેજો. તો ફાઇનલી જય ગુગા આવી ગઈ છે, 5 વાગી ગયા છે અને આપણે જવાનું છે સુરત. તો 5 વાગે બેસું, સવારે 6 વાગે પહોંચશું ત્યાં હોટલે. કેટલા વાગે હવે થાય છે તમે વ્લોગમાં બન્યા રહેજો. અને જઈને રમવાનું છે ક્રિકેટ, ઘણા મિત્રોને મળવાનું છે, ઘણા કલાકારોને મળવાનું છે. સુરત જવા માટે રવાના થઈ ગયા છે. હવે ખાસ વાત કહી દઉં, ICT ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેની અંદર ગુજરાતભરના ઇન્ફ્લુએન્સરો આવે છે અને ત્યાં આપણો સમાવેશ થયો છે. એટલે ત્યાં જવાનું છે, ક્રિકેટ રમવાની છે, ઘણા એવા ક્રિએટરોને મળવાનું છે, કલાકારોને મળવાનું છે. એટલે મોજ કરવાની છે 6 દિવસ. તો તમે બ્લોગની અંદર બન્યા રહેજો. ક્રિકેટ પણ રમવાની છે ને અલગ અલગ બ્લોગની અંદર આપણે ક્રિએટરો પણ આવશે. તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ પૂરેપૂરો જોતા રહેજો. એ હોટલે બ્રેક કરી દીધો છે અને હવે થોડુંક જમી લઈએ અને આ અમારી બસ છે. તો વ્લોગમાં થોડું થોડું બતાવી દઉં, કારણ કે મને વ્લોગ આવડતો નહીં ઉતારતા, પણ ટ્રાય કરું છું. ચલો તો જમી લઈએ, પછી મળીએ છીએ. તો હેલો મિત્રો, સુરતની સવાર સ્ટાર્ટ થઈ ગઈ છે અને આ છે મારા બેનનું ઘર. તો અહીં પહેલાં ઉતર્યો હતો અને હવે જવાનું છે હોટલે. તો મળીએ છીએ હોટલની અંદર. તો હાલો સુરતની સફરે તો જઈ રહ્યા છે હોટલમાં અને અમારા ભાણા બા મૂકવા આવી રહ્યા છે. આવો કંઈક હોય ને સુરતમાં. તો ફાઇનલી આવી ગયા છે હોટલે અને આ છે નજારો હોટલનો. જોઈએ છે અંદર કોણ કોણ મળે છે. તો મિત્રો આ છે હોટલ ધ ફન, તમે જોઈ શકો છો નજારો. અને હવે અંદર જઈએ છીએ, શું થાય છે જોઈએ. કેવી રૂમો છે બધું તમને બતાવીશ વ્લોગની અંદર. આજ તો બધા ક્રિએટરો પણ મળશે એટલે એન્ટ્રી કરી દઈએ. તો આ છે ગાર્ડન અને આને હોટલ કેવું ખરેખર નાનું પડે, કારણ કે એ પ્રકારની સુવિધાઓ છે. તો આવી ગયા છે, રૂમ ચેક કરી લઈએ. મસ્ત મજાનું મ્યુઝિક વાગી રહ્યું છે, મેદાન છે, ઓલી બાજુ પણ રૂમ છે. હવે રૂમની અંદર એન્ટર કરવાનું છે. તો જોઈએ આ નજારો જોઈ લો તમે. પહેલાં તો કયા ક્રિએટરો અહીં મળે છે એ પણ જોવાનું છે. બહારનો નજારો પણ ગજબ છે યાર. એટલે આ ક્રિએટર બન્યા પછી આવું સપનું પૂરું થાય, બાકી ખર્ચીને તો ના આવી શકીએ આપણે. શું થાય છે ચલો મળીએ. તો આ છે આપણી રૂમ, જોઈ શકો છો નજારો કંઈક અલગ જ છે. અને અમારા રૂમ પાર્ટનર પણ અહીં આવી ગયા છે. હવે બધા ક્રિએટરો જ મળવાના છે. કોણ કોણ અંદર છે એ પણ ખબર પડશે. 2 બેડ છે, લગભગ 4 જણા છીએ ને આપણે રૂમમાં, કે 3 જ છીએ? કેટલા છીએ રૂમમાં? હા 4 કે 5 હશે. આમાં અમારા સહજભાઈ પણ છે, સુપરસ્ટાર છે ક્રિકેટના, અને પણ આ ફેરે રમવાના નથી એવું કહે છે, મને એવા સમાચાર મળ્યા. આ વખતે રમવું નથી હો ભાઈ, થાકી ગયો. કેપ્ટન હતા પણ કેપ્ટન હતા પણ હવે આ ફેરે કંઈક થયું છે એમને પ્રોબ્લેમ. બાકી ICT ના મેન પ્લેયર છે, ધૂમ મચાવી હતી. ચલો મળીએ છીએ આગળ. લઈ ગયા છે અમારા લાસ્ટ યરના ચેમ્પિયન હીરો, જેમણે અમને ફાઇનલ જીતાડી હતી. અને યાદગાર પળો હજુ પણ કેદ છે અમારા કેમેરામાં, દિલમાં બધે. અને આજે એમની ટીમ લઈને ઉતરવાના છે આ ફેરે. ના ના પણ હીરો તમે હતા, મજા આવી મળીને ખૂબ. અને હવે રમવાનું છે 5 દિવસ, એટલે બ્લોગમાં બન્યા રહેજો. 100% હવે એમને પણ જીતની શુભકામના આપીએ. જે મહેનત કરશે એ જીતશે, પણ સૌથી વધારે મજા એ આવશે કે આપણે ફરી વાર ICT ભેગા કર્યા. હા, આ છે રેસ્ટોરન્ટ, જેની અંદર હવે નાસ્તો કરવા જઈ રહ્યા છે. તમારી સાથે પાજી છે સિંગર
પિન્ટુભાઈ છે. હાલો. ઓહો, નજારો જુઓ તમે ખાલી, નાસ્તાનો નજારો જુઓ. બ્રેકફાસ્ટ આપણા ઇંગ્લિશમાં કહીએ તો આ રેસ્ટોરન્ટ છે જેની અંદર આપણે નાસ્તો કરવાનો છે. વ્લોગ ટુ વ્લોગ ચાલુ જ છે, લડી લેવાનું થાય ના આવડે તોય. પિન્ટુભાઈ બસ જો મજા આવશે આખા સીઝન 4 રમવાની. હા. આખા તો હવે એક જ ટીમમાં છે, પેલી વખતના ડિફેન્સ ચેમ્પિયન છે ભાઈ. હા, તો મળીએ છે આ વખત બી ચેમ્પિયન બનો. આપણા પ્રતિકભાઈ પાજી બધા નાસ્તો કરી રહ્યા છે, મોડા આવ્યા છે. અહીં પિન્ટુભાઈ નાસ્તો થઈ ગયો છે. હવે શું આગળનો પ્રોગ્રામ છે અમને ખબર નહીં. ખાંડ વગરની ચા પીધી ઉપરથી ખાંડ નાખી અમે. હા જો આવા પડીકા અલગથી નાખવાના આવે જો. નાખવાના. આ બધું પહેલી વાર જોયું છે. બ્રાઉન સુગર ને શું શું છે ખબર જ નથી. તો હવે શીખતા રહીશું ને નવી નવી તમને કંઈક ને કંઈક બતાવતા રહીશું. બ્લોગમાં બન્યા રહેજો. પ્રતિકભાઈ કંઈક કોને અમારા બનાસકાંઠા વિશે બનાકાટો કઈ ન કહેવાય. તો પછી વાત આગળના બ્લોગમાં. હા, પછી આપણે બંધુ આવી ગયા છે અને હવે રાહ છે મારા ફેનિલભાઈની ક્યારે આવે છે. અને આ બાજુ ઉન્નતિ દીદી આવી ગયા છે, ઘણા મિત્રો છે. સુપરસ્ટાર જીગરભાઈ કેમ છો? મોજ રોજે રોજ. જીગરભાઈની મજા જ કંઈક અલગ છે, બધાને મળી લઈએ તો. કેમ છો ભાઈ? મજા? એકદમ વેલકમ. પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. અમારા ઘાયલભાઈ શાયર સુપરસ્ટાર કેમ છો ભાઈ? ઘાયલ બનાસનો ઘાયલ. હા કિશનભાઈ હવે શીખી, હવે એમ નામાંથી શીખીએ થોડું. અરે ના ભાઈ ના અમે શીખીએ ભાઈ તમારા બધા જોડે શાયરીઓ બોલું છું હું આજકાલ. હવે હમણાં જમાવ્યું છે, હમણાં જમાવ્યું તમે. મેન કન્ટેન્ટ ભૂલી ગયા. અને આ તો ક્રિકેટ કન્ટેન્ટ છે જ, અને બાકી હોટલોનું. ગુરુ સાહેબ ચાલુ જ. હવે અમારા વ્યૂ લાવવા પડશે ને, આખો વર્ષ નહીં આવતા તો આ તો લાવવા ને. હવે વ્યૂ લાવવા પડશે, આખું વર્ષ નથી આવ્યા. તો ફાઇનલી બધી જ ટીમના ટી શર્ટ આવી ગયા છે અને હવે ટી શર્ટનું વિતરણ ચાલુ કરવાનું છે બધી ટીમ પ્રમાણે. ટી શર્ટ વિતરણ થયા પછી એક મીટિંગ છે અને એ એટેન્ડ કરીને પછી શરૂઆત થશે. તો અમારા કાળજાના કટકા એવા ભાઈશ્રી પણ આવ્યા છે આઈસીટીમાં રમવા એકલા. મજા કરવાની છે, હા, બધાને લાઈવ જોવાનું છે. આઈસીટી લેવનની યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ આવવાનું છે, એ જોવાનું છે. થેન્ક યુ. ચલો તો મીટિંગમાં મળીએ. પહેલાં ટી શર્ટ બધાની આવી જશે. કિશનભાઈ તૈયાર થઈ ગયા છે, ચલો મળીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણી જર્સી આવી ગઈ છે ટીમની. તો આપણું નામ છે અહીં પી ઘાયલ એવી રીતે લખાયું હતું. આ કેપ છે અને આ ટ્રેક સૂટ છે. જે એક બીજી જર્સી પણ આવશે, એ બીજી થોડો સમય પછી આવશે કારણ કે એની પાછળ નામ નથી. 8 નંબર પસંદ કર્યો છે એનું પણ એક કારણ છે કે આ ફેરે ધોની 8 નંબર પહેરવાનો છે અને રવિન્દ્ર જાડેજાની યાદમાં. તો મેં 8 લખાયો હતો. આપણી ઓલી સિઝનની અંદર 7 નંબર હતો. તો આ જર્સી છે. હા, સાંજે 3 વાગે મેચ ચાલુ થાય છે, પહેરીને જવાનું છે. શું થાય છે જોઈએ. જર્સી કેવી લાગી રહી છે? આ કેપ છે, મરૂન કલર છે અને બ્લેક છે. તો આમાં તમે લખજો કે કેવી લાગી રહી છે જર્સી. થોડી વારની અંદર મેચ સ્ટાર્ટ થાય છે, તો તમે કાચમાં પણ જોઈ લો કેવી લાગે છે. ઇન્સર્ટમાં થોડી વધારે સારી લાગશે. મરૂન કલર છે. પહેલાં થોડોક યલો ટાઈપનો હતો, આ ફેરે મરૂન કલર છે અને અમારી ટીમનો લોગો પણ છે. તો ટીમ મીટિંગ પૂરી થઈ છે અને બધા ક્રિએટરો આવી ગયા છે. તમે જોઈ શકો છો એક એકના ચહેરા ઓળખતા છો. આ 78 રૂપિયાનું લેણું શું કે દેણું? હા, ટ્રેન્ડિંગ આખા બનાસકાંઠામાં ટ્રેન્ડિંગ હતો. તમે જોઈ શકો છો ચારે બાજુ ક્રિએટરો છે અને અમારા ફેનિલભાઈ આવી ગયા છે. આવી ગયા છીએ ભાઈ ધૂમ મચાવવા માટે. આઈસીટી માં બૂમ પડાવવાની છે મારી માલણ.
ટ્રેન્ડિંગ થઈ જાય હવે ડાયલોગ આખો. મેદાનમાં જવાની તૈયારી કરી નાખી છે. ઇવિયાન ટાઇટન્સ નામ છે ને આપણી ટીમનું, યાદ નથી રહ્યા. તો મળીએ છીએ હવે મેદાનની અંદર. અમુક ખેલાડી ઉપર છે, અમુક નીચે છે. આ આવી ગયા અમારા સુરેશ સુપરસ્ટાર. તો ટીમ મેદાન તરફ નીકળી ગઈ છે અને પહેલી જ મેચ છે એટલે જોવા આવજો. જે બી જોતા હોય આ બ્લોગ કાલે આવશે એટલે કાલ તો આવજો. ત્યાં છીએ આપણે મેદાન ઉપર, ઈડન ગાર્ડન, જેની અંદર ઘણા બધા પોસ્ટરો પણ લગાવેલા છે, કેપ્ટનના લોગા પણ છે. મજબૂત ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. બહુ જ મહેનત કરી છે કિશનભાઈ અને એમની ટીમે, ICT 11ની ટીમે બહુ જ મહેનત કરી है. ये परेशान है, काम अभी तक नहीं हुआ है. ये है मैदान, यहाँ मैं आ चुका हूँ. यार मैं हिंदी बोलने लगा हूँ पर चला लेना, परेशान हो गए हैं. ये है ईडन गार्डन सूरत में. तो आज का ब्लॉग में जो नहीं आ सके वो कल ज़रूर आना मुझे सपोर्ट करने के लिए. તો મિત્રો અહીં બધાના ડગઆઉટ બનાવેલા છે, બધી જ ટીમોના છે. રાધે ફાઇનાન્સનું છે, ઇવિયન ટાઇટન્સ બીજા નંબરનું છે, અમારી ટીમનું છે, બિલીવનું પણ છે, G2Bનું પણ છે, ચીફ ગેસ્ટ માટે પણ છે, અલગ અલગ છે. બધાના ડગઆઉટ બનાવી દીધા છે અને મેદાન પણ મસ્ત મજાનું છે. અમારી ટીમ આવી ગઈ છે, સામેવાળી ટીમ હવે ક્યારે આવે છે રાધે એ જોવાનું છે. અને બધા જ ખેલાડીઓ આવવાના છે અને બધા મેચ પૂરી થાય ત્યાં સુધી રહેવાના છે. એટલે મજબૂત ગ્રાઉન્ડ છે. આપણી ટીમના ઓનર અને એમનું જે મેન છે જે એ પણ આવી ગઈ છે. અમારા વાઇસ કેપ્ટન કહીએ કે ટીમના મેન ખેલાડી એ પણ બેસી ગયા છે. આખી ટીમ આવી ગઈ છે, અડધી ટીમ બાકી છે. અને આ અમારું ડગઆઉટ છે. બધા મિત્રોને ખાસ વિનંતી કે મેચ જોવા આવજો અને આપણા ડગઆઉટમાં બેસજો, જેથી કરીને અમને પણ સપોર્ટ મળી રહે. અને કિશનભાઈ ગુજરાત પહેલું, ગુજરાત 100% અંદર અમારે એમ એટલે બાંધવાનું એવું છે કે ગુજરાત સુરત કપ લઈ જાય ને અમદાવાદ લઈ જાય, મેં લઈ જાય અમારું ગુજરાત. કેમ કે અહીં ઘણા બધા ક્રિએટરોને મળવાનો મોકો મળે છે. અને પહેલાં શરૂઆત કરી અત્યારે ડર હતો પણ પછી ધીરે ધીરે મજા આવતી ગઈ અને કોન્ફિડન્સ પણ ઘણા ક્રિએટરોને વિડીયો બનાવું છું ખાસ કરીને ગુજરાતી શાયરી કન્ટેન્ટ છે. મારા જે ઉત્તર ગુજરાતને એકદમ તળપદી ભાષાની અંદર શાયરી હોય છે. મને તો એક જ યાદ છે અને મારી ખાસ ફેવરિટ છે અને બહુ વાયરલ પણ થઈ છે. ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બધી ટીમો રાઉન્ડ લગાવી રહી છે. આપણે પણ રાઉન્ડ લગાવવાના છે. તમે જોઈ શકો છો આ માહોલ છે. સેરેમની ચાલુ થઈ ગઈ છે પણ ડ્રેસમાં નથી આવ્યા. આ ડ્રેસમાં નથી. અમે સ્કૂલે કોઈ જા યુનિફોર્મમાં નહીં ગયા તો તો કમિશનર સાહેબ ક્રિકેટની શરૂઆત કરી રહ્યા છે અને બધી ટીમો લાઈનમાં લાગેલી છે. ખાસ કરીને હું પણ મારા ટીમના ઝંડા સાથે જોઈ શકો છો. તો શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો નજારો. તો બ્લોગમાં બન્યા રહેજો. કમિશનર સાહેબે ચોક્કો મારી દીધો. ક્યાં ગજબ ખેલે હે, ખતરનાક ખતરનાક. ચલો મેચમાં ખાલી 2 રન જુએ છે જીતવા માટે. એક પણ વિકેટ પડી નથી. ખાસ વિનંતી કે ગલગોટિયા નથી મારવાના. હા, ગલગોટિયા નથી મારવાના. કિશનભાઈની નેતૃત્વ વાળી ટીમ ફર્સ્ટ મેચ જીતવાની છે. ખાલી 2 રન જુએ છે. ફર્સ્ટ મેચ અને ફર્સ્ટ વિન તૈયારી થઈ ચૂકી છે. તો પછી જેવું વિન થાય એવું પછી જશ્ન મનાવીને જમવા જવાનું છે, કારણ કે સવારમાં નથી ખાધું. અને અમારા ઓનર खुशी का ठिकाना नहीं,
Congratulations team, well played, both team. पहली જીતી जीत ગયા ફર્સ્ટ વિન. अपना ये अभियान મિત્રો જમવાનું અહીં સ્ટાર્ટ થઈ ગયું છે અને આ જમીને વ્લોગ આજનો અહીં પૂરો થાય છે ફર્સ્ટ દિવસનો. તો કાલે આપણે મળીશું. તો પહેલાં જમી લઈએ અને પછી શું થાય જોઈ લઈએ. મજામાં તો લઈ લઈએ. તો જમીને હવે આપણે અહીં બ્લોગ પૂરો કરીશું. બસ ચલો મિલતે હૈ કલ. તો આજે ખાઈ અને અહીં પૂરું કરશું. જય માતાજી.